નમસ્કાર દર્શક મિત્રો, ઝીરોવાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ઝીરોવારમાં આજે વાત કરીશું આપણે ખેડૂતોની, ખાસ કરીને ખાતરને લઈને જે પ્રકારે અત્યારે રોષનો માહોલ છે, ખાતરની અછત અને જે પ્રકારે ખાતરના ભાવના મુદ્દે અત્યારે ખેડૂતો કે જે હેરાન પરેશાન છે અને ખાસ કરીને કિસાન સંઘની વાત કરીએ તો આંદોલન કરવાના મૂડમાં છે, લડી લેવાના મૂડમાં છે ખાતરને કારણે. એક તરફ ભાજપની વાત કરીએ તો જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે ખાતરની અછત નથી, પૂરતો જથ્થો કે જે આવી રહ્યો છે. બીજી તરફ વિપક્ષની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ, કહી રહી છે કે વાતો કરવાથી નહીં પરંતુ એક વખત ખેડૂતોની સાથે લાઇનમાં ઊભા રહો પછી ખબર પડે કે કેવા પ્રકારની સ્થિતિ ખાતરને લઈને સામે આવી રહી છે. ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપો ઘણા બધા છે. ખાતરની અછતને લઈને જે પ્રકારે ખેડૂતો પણ જે ઘણું બધું કહી રહ્યા છે, ત્યારે કઈ કઈ ખાસ પરિસ્થિતિ છે ખાતરને લઈને રાજ્યમાં તેની આપણે વાત કરીશું. તેની સાથે ખાતરની અછત કેમ છે, કારણ કે જે પ્રકારે આપણે વાત કરીએ તો કિસાન કોંગ્રેસ દ્વારા પણ આરોપ કરવામાં આવ્યો છે, પાલ આંબાલિયા દ્વારા પણ જે મોટા આરોપ કરવામાં આવ્યા હતા કે ભાજપના અને કિસાન સંઘના ભારતીય જે કિસાન સંઘના જે મળતિયાઓ છે તે ક્યાંક ને ક્યાંક ખાતરના અને અછતના કારણે તે અછતને લઈને તે જવાબદાર છે, એવા જે મોટા આક્ષેપો કરવામાં આવે છે. બીજી તરફ ભાજપ દ્વારા જે તેને પાયા વિહોણા આક્ષેપો પણ જે ગણાવવામાં આવતા હોય છે. ત્યારે ખરેખર ખાતરને લઈને ગ્રાઉન્ડની પરિસ્થિતિ શું છે તે જાણીશું ખેડૂત અગ્રણી પાસેથી, અને સાથે જ પક્ષની આપણે વાત કરીએ તો તેમની પણ આપણે વાત જાણીશું કે ખાસ કરીને પક્ષ શું કહી રહ્યું છે. અને કોંગ્રેસ આ વખતે જે પ્રકારે ખાતરને લઈને અત્યારે મનીષ દોશી દ્વારા પણ અનેક આક્ષેપો કે જે કરવામાં આવ્યા હતા, ત્યારે કેવી ખાસ પરિસ્થિતિ છે તેને લઈને આપણે વાત કરીશું. તો રજૂઆતો ઘણી બધી કરવામાં આવી છે પરંતુ કોઈ જ નિરાકરણ ખાતરને લઈને નથી આવી રહ્યું. અવારનવાર ખાતરના પ્રશ્નો કે જે એમના એમ ઉદ્ભવતા હોય છે, ત્યારે તેને જ લઈને આપણે આજે ચર્ચાની શરૂઆત કરીશું. મારી સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે અને તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. ખાતરને લઈને ખાસ કરીને શું પરિસ્થિતિ છે, તો ખેડૂત અગ્રણી મારી સાથે છે, દોલાભાઈ ખાગડા મારી સાથે જોડાયા છે, તેમની સાથે ભાજપથી હિમાંશુભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસના અશોકભાઈ પંજાબી જોડાયા છે. ત્રણેયનું સ્વાગત છે. અને સૌથી પહેલાં શરૂઆત કરીએ દોલાભાઈ, ખાતરને લઈને જે પણ અત્યારે વાત થઈ રહી છે, જે ખેડૂતોમાં જે રોષ છે તેની આપણે વાત કરીએ. કયા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં અત્યારે ખાતરને લઈને છે? ગુજરાતમાં ખાતર અત્યારે લગભગ નહિવત પ્રમાણમાં કહી શકાય. હું તમને 2-3 દિવસ પહેલાની જ વાત કરું છું. આમ તો લગભગ લગાતાર એને ખેંચ તો 1 મહિનાથી છે, પણ તેમ છતાં હમણાં છેલ્લા 1 અઠવાડિયાની અંદર એટલો બધો ખેડૂતોની અંદર બળાપો ફૂટ્યો છે કે ખાતર 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 ખાતર. કારણ કે જયારે થોડુંક વરાપ આવતું હોય ને ત્યારે ખેડૂતોને ખાતરની એની જરૂર હોય છે. ચાલુ વરસાદમાં કોઈ ખાતર નહીં નાખી શકતું, એટલે એક બાજુ વરસાદનો થોડોક વરાપ આપવો અને આ બાજુ ખાતરને એકદમ જરૂરિયાત ઉભી થવી, એટલે એક સામટી જરૂરિયાત આખા ગુજરાતની અંદર એક જ સામટી ખેડૂતોને જરૂર પડે, કારણ કે વરાપ એ રીતનો હતો. હવે જેને પાક વાવલે એરંડા હોય, મગફળી હોય, બાજરી હોય, કપાસ હોય, એની કોઈ પણ જે પાકો અહીંયા ગુજરાતની અંદર થાય છે એને અત્યારે જે વરાપ હોય છે ત્યારે એને ખાતરની પૂરી આવશ્યકતા હોય છે. પરંતુ તમે વિઝ્યુઅલ જોયા છે, તમે ચલાયા બી છે, દરેક ન્યૂઝ ચેનલની અંદર જે મેં બી ડિબેટો કરી છે. પણ ખાતર એક બાજુ મને ગઈકાલે જ કહું છું કે રાઘવજી પટેલ એમ કહે છે ખાતરનો પૂરતો સ્ટોક છે, તો બીજું એમ કહીએ છીએ કે જો ખાતરનો પૂરતો સ્ટોક હોય તો પછી શું ખેડૂતો મૂર્ખ છે કે જેને સવારે 7 વાગ્યાથી મોડીને 1 વાગ્યા સુધી બપોરે તડકામાં માથે વરસાદ ચાલુ હોય કે થોડું ઘણું એ રોડ ઉપર લાઈનમાં ઉભો હોય છે, તો જો માની લો કે જો પૂરતો સ્ટોક હોય તો શું ખેડૂતો શોખ તો આવતો નથી? એટલે એ સ્પષ્ટ કહી દે છે કે આ લોકો તદ્દન ખોટું બોલી રહ્યા છે, ખાતર નથી. હવે માની લો કે જ્યાં 5000 બોરીની જરૂર હોય ત્યાં એક દિવસની 500 બોરી ઉતરે, તો 500 બોરીથી કોને કોને આપવાની? અરે આ તો સારું થાય ખેડૂતોનું કે બોરી ખોલાવીને નહીં તો 5-5 કિલો દરેકને આપવાની પરિસ્થિતિ થાય, આવી પરિસ્થિતિ છે. પણ 1-1, 2-2 કટ્ટા આપી અને બાકીના કે આવતીકાલે કોઈ બીજી ગાડી આવશે એમાં તમે લઈ જજો. તો મને એ સંદર્ભથી સમજાતું કે ભાઈ આ ખાતર આવી રીતે કેમ થાય છે. નરેન્દ્રભાઈ મોદી કીધું નીમ કોટિંગ કરી નાખો એટલે કોઈ એને વાપરી ન શકે. સાહેબ, નીમ કોટિંગ કર્યા પછી સૌથી વધારે તકલીફ ઊભી થઈ છે, કારણ કે આના આવી તો પરિસ્થિતિ અમે કોઈ દિવસ નહીં જોઈએ એમ કે ખાતર અમને મળી રહેતું. સિઝન હોય ત્યારે જ ખાતરની અછત ઊભી થાય. તો આ લોકો જે અહીંયા સરકારમાં બેઠા છે, તેમના સચિવો હોય, એમના મંત્રીઓ હોય, સરકારના જે અધિકારીઓ હોય છે, ડેપો હોય છે, આ બધા શું ત્યાં બેઠા બેઠા ભજીયા તળે છે. એમને ખબર નહીં પડતી કે હવે સિઝન ખેડૂતોને જોઈએ છે, ખાતર આપણે ત્યાં પૂરતા સ્ટોકમાં મોકલી આપીએ, કાં તો ડબલું આપે, કાં એના પાસે કઈ ઝીંક આપે, કાં અરે આપણે ધાનેરાની અંદર તો એક ચા 500 ગ્રામ ચા ભૂકી તમને આપવામાં આવે, 3 કટ્ટા લેવાના, ચા ભૂકી આપવાની. આવી પરિસ્થિતિ તેમ છતાં સરકાર ઘોર નિંદ્રામાં છે, નરી આંખે જોઈ રહી છે. જી જી અશોકભાઈ,
કોંગ્રેસ દ્વારા પણ મનીષ દોશી હોય કે પછી પાલ આંબાલિયા ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે કિસાન સંઘ અને ભારતીય જનતા પાર્ટી પર તેમના મળતિયાઓ દ્વારા જે આ કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. સરકાર કહી રહી છે ખેડૂતો જે પ્રકારે કે ખાતરનો સ્ટોક છે પરંતુ સ્થિતિ કંઈક અલગ છે. ખેડૂતો કહી રહ્યા છે કે લાઇનમાં આવીને ઊભા રહેવું પડે તો ખબર પડે કેવી સ્થિતિ છે. મને તો આશ્ચર્ય થાય છે કે ગુજરાત જેવા ગુજરાતની અંદર આ ખેડૂતોને ખાતર માટે સવારથી બપોરે 2 વાગ્યા સુધી લાઈનમાં ઊભું રહેવું પડે અને છતાં પણ ખાતર એને પૂરતા પ્રમાણમાં ન મળે. આવા સંજોગો કઈ રીતે ઊભા થયા છે? ભારતને પહેલે જે લીડર આપણા આગેવાન બોલી રહ્યા હતા કે એક વાર નહીં ઘણી વાર સરકારે કીધું છે કે ખાતર પૂરતા પ્રમાણમાં છે. હવે પૂરતા પ્રમાણમાં છે તો શા માટે ખેડૂતને ખાતર નથી આપી રહ્યા? છેલ્લા કેટલા સમયથી આ બૂમ બરાડા ચાલુ છે અને આ બાબતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત તરફથી ગવર્નર સાહેબનું ધ્યાન દોરવામાં આવ્યું છે, મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને કોંગ્રેસે તો નક્કી કર્યું છે કે જો ખાતરના બાબતની અંદર ખેડૂતોને આ પ્રકારે તકલીફો ચાલુ રહેશે તો આખા ગુજરાતમાં કોંગ્રેસ આંદોલન કરશે, કલેક્ટરની ઓફિસો ઉપર જશે, સરકારને મળશે, એટલે બધી રીતે ખેડૂતો સાથે કોંગ્રેસ ઊભી છે. આ વાત પણ જે છે ગઈકાલે અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરેલી છે અને એ બાબતમાં અમે જોઈ રહ્યા છે, ગવર્નર સાહેબને પણ મળી રહ્યા છે. પણ મને આશ્ચર્ય એ બાબતમાં થાય છે કે આપણા ભારતના જે વડાપ્રધાન શ્રી છે ગુજરાતથી છે અને એમને એક વાર નહીં 2070માં એમને વારંવાર કીધેલું કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરી દઈશ, ખેડૂતોની આવક બમણી કરી દઈશ. 2022 ગયા, 25 આવ્યું છે. અરે આખા દેશની વાત તો જવા દો, ગુજરાતની અંદર અરે આવક બમણીને જવા દો. ખાતર જેવી ખાતર માટે જો લાઈનમાં ઊભું રહેવું પડે અને છતાં ખેતર ન પડે તો મને કહેવા દો આમાં આપણા ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી ધ્યાન દોરવું જોઈએ અને મુખ્યપ્રધાન શ્રી જો ન કરી શકતા હોય, ખેડૂતો જેવી એક બુનિયાદી આવશ્યકતાઓ પૂરી ન કરી શકતા હોય તો મુખ્યમંત્રી શ્રીને મુખ્યમંત્રી રહેવાનો અધિકાર નથી કે આ ગુજરાત જેવા ગુજરાતની અંદર આ પરિસ્થિતિ ઊભી થાય. તો મને વિશ્વાસ છે અને ભરોસો પણ રાખું છું કે રાજ્ય સરકાર આ બાબતમાં બિલકુલ ગંભીર પગલાં લે અને ખેડૂતોને સવારથી બપોર સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છતાં પૂરતા પ્રમાણમાં ના મળે આ પરિસ્થિતિ તાત્કાલિક દૂર કરવામાં આવે. કોંગ્રેસ એનું કોઈ રાજકીય લાભ લેવા નથી માંગતો, પણ જ્યારે સવાલ ઊભો થાય છે ખેડૂતોને તાજશ્રીનો, એ સમય ઉપર બીજો કોઈ રસ્તો ન હોય અને છેલ્લા 15-20 દિવસથી ખેડૂતો રોજ બૂમબરાડા કરી રહ્યા છે, છાપામાં સમાચાર આપી રહ્યા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહી છે. અને કુંભકર્ણ પણ એક સમય તો જાગી જાય છે પણ સરકાર જાગવાનું નામ નથી લેતી. એક તરફ ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમે ખેડૂત માટે છીએ અને બીજી બાજુ ખેડૂત જે છે એ ખૂનના આંસુ વહી રહ્યા છે, એમને સાંભળવા માટે તૈયાર નથી. તો સરકારની બેદરકારી, સરકારની નિષ્ફળતા છે અને કોંગ્રેસના કાર્ય તરીકે હું સરકાર શ્રી સમક્ષ માંગણી કરું છું કે આ ખેડૂત ભાઈઓનો બુનિયાદી સવાલ છે, પ્રાણ પ્રશ્ન છે ખાતરનું, અને આવા સંજોગોમાં જ્યારે વરસાદ થઈ રહી હોય અને 1 મહિનાની અંદર આ વાવણી બહુ જરૂરી હતી છતાં આના કારણે વાવણી થઈ શકી નથી, તો એ બાબતમાં પણ વળતર આપવાની તૈયાર સરકારે રાખવી જોઈએ કે જે ખેડૂત વાવણ નહીં કરી શક્યા હોય ખાતરના અભાવમાં. તો આ બધી બાબતો લઈને કોંગ્રેસના કાર્યકર તરીકે હું વિનંતી કરું છું સરકારને અને કોંગ્રેસના રાજ્યના કાર્યકર તરીકે ચેતવણી આપું છું કે અમારા પક્ષના અધ્યક્ષશ્રીએ જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી છે કે જો ખાતર નહીં મળે તો રાજ્યવ્યાપી આંદોલન કોંગ્રેસ કરશે, એની પણ તૈયારી સરકારે રાખવી પડશે. હિમાંશુભાઈ, ખેડૂતો માટેની સરકાર આ એક વાત કરવામાં આવતી હોય છે અને ગણાવવામાં આવતું પણ હોય છે કે ખેડૂતો માટે શું કર્યું છે, પરંતુ ખાતરની વાત આવે છે ત્યારે આ પહેલો પ્રશ્ન નથી, આ પહેલી વખત નથી જ્યારે આ પ્રશ્ન ઉઠ્યો છે. અત્યારે સિઝન છે, એક તરફ ભાવ વધારો તેને લઈને ખેડૂતો હેરાન છે અને બીજી તરફ અછત, સવારથી બપોર સુધી ઊભા રહે છે, સાંજ સુધી ઊભા રહે છે પરંતુ ખાતર નથી. સરકાર કહે છે કે ખાતરનો પૂરતો જથ્થો છે પરંતુ ખેડૂતો સુધી પહોંચતો નથી, તો ક્યાં જાય છે, ક્યાં વચ્ચેના મળતિયા દબાઈ દે છે કે શું છે, શું કારણ? છેલ્લા એકાદ અઠવાડિયાથી ખેડૂતોને ખાતર નથી મળતું, ખેડૂતો સુધી ખાતર નથી પહોંચતું એવી ફરિયાદ વારંવાર છેલ્લા એકાદ અઠવાડિયાથી ગુજરાતના અલગ અલગ ભાગોમાં જોવા મળી હતી. રાજ્ય સરકાર પાસે ખાતરનો પૂરતો જથ્થો, હું એ જ વાત ઉપર આવું, હું એ જ 15-20 દિવસ પર આવું, હું એ જ વાત ઉપર આવું
એવી ફરિયાદો મળી હતી. એના આધારે ગતકાલે પણ રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ સ્પષ્ટતા રાજ્ય સરકાર વતી કરી છે કે રાજ્ય સરકાર પાસે પૂરતો જથ્થો ખાતરનો છે. વધારાના જથ્થા માટે કેન્દ્ર સરકાર સમક્ષ પણ ગુજરાત સરકારે રજૂઆત કરી છે. વધારાનો જથ્થો કેન્દ્ર સરકારે પણ આપવા માટેની ગુજરાત સરકારને તૈયારી કરી છે. પણ જે વાત અત્યારે જે થઈ રહી છે કે ખેડૂતો સુધી ખાતર નથી પહોંચતું, ક્યાંક ને ક્યાંક નીચેની વિતરણ વ્યવસ્થાઓ જે સરકારી મંડળીઓ છે યા ખેડૂત સેવા કેન્દ્ર મારફતે જે વિતરણ થાય છે એની અંદર ક્યાંક ને ક્યાંક ત્રુટીઓના લઈ અને આ પ્રશ્ન વધારે ઉદ્ભવ્યો છે. આવી જે ફરિયાદો મળી છે એમાં રાજ્ય સરકારે અને જે ખેડૂત આગેવાન મિત્રએ પણ વાત કરી કે ખાતરની સાથે ચા આપવાની, ખાતરની સાથે કોઈક વસ્તુ આપવાની, એવી ફરિયાદો પણ રાજ્ય સરકાર સુધી પહોંચી છે અને એનામાં કડક હાથે રાજ્ય સરકાર કાર્યવાહી કરી પણ રહી છે. પણ જ્યાં સુધી વાત છે કે ખાતર બિલકુલ નથી કે ખાતર નથી, એવી બિલકુલ વાત નથી. રાજ્ય સરકાર પાસે ખાતરનો પૂરતો જથ્થો છે. મારે 2-3 વાતો આની સાથે ઉમેરવી છે કે યુરિયા ખાતર જે અત્યારે 300 રૂપિયામાં ખેડૂતને થેલી મળે છે, છેવટે 3200 રૂપિયા સબસિડી કેન્દ્ર સરકાર આપીને આ ખેડૂતો સુધી ખાતર પહોંચે એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આવ્યા પછી થઈ છે. સાથે સાથે ભાવ વધ્યા છે એવી વાતોની ફરિયાદો પણ ક્યાંક આવી છે. ઇફકો ખેડૂતો મારફતે ખેડૂતો દ્વારા ચાલતી સંસ્થા છે. ઇફકો જે રો મટીરિયલ લેતું હતું એના ભાવો ઇન્ટરનેશનલ લેવલે વધવાના કારણે ક્યાંક ખાતરના ભાવો વધ્યા પણ છે. પણ સાથે ઇફકોએ પણ એટલી જ કમિટમેન્ટ અને કેન્દ્ર સરકારે પણ એ કર્યું છે કે એમાં સબસિડી હજુ વધારવી પડે તો વધારી અને ખેડૂતોને સબસિડી એક નોર્મલ ભાવે ખાતર મળે એવું ઇફકોને પણ કર્યું છે. પણ સાથે ખાતર બિલકુલ નથી, ખાતરની તંગી છે, ખાતરની અછત છે, એ વાતને હું બિલકુલ એટલા માટે વખોડું છું કે ખાતર નીચે સુધી ખેડૂતો સુધી પહોંચે છે. વિતરણ વ્યવસ્થાઓના હું મારી વાત લાઈટોની ઉભા છે બપોર સુધી કહીએ કે ત્યાં કંઈક ખામી હશે, પરંતુ એક સાથે આટલી બધી જગ્યાએથી જ્યાં ખાતરની અછતની બૂમો સંભળાય આપણને, વચ્ચેના મળતિયા આપે જણાવ્યું કે જથ્થો છે, પૂરતો જથ્થો છે, તો જાય છે ક્યાં? આ વચ્ચે મળતિયાઓ જે કદાચ ખાઈ જાય છે તે દબાઈને બે તે સગે વગે કરી લે છે, એ કોના હાથમાં છે? જવાબદારી કોના હાથમાં છે? તે સરકારના તે કરવું પડશે. જથ્થાના લઈને વિતરણ, મેં જે અગાઉ પણ વાત કરી કે જે વિતરણ વ્યવસ્થાઓ છે, જે ડિસ્ટ્રીબ્યુશન ખેડૂતો સુધી પહોંચે છે યા મંડળીઓ મારફતે પહોંચે છે, ક્યાંક ત્યાં તૂટીઓ ઉભી થઈ છે. જથ્થો જો બિલકુલ ના હોય તો દરરોજ રેક લાગી ખેડૂતો સુધી, તમામ જિલ્લાઓ સુધી ખાતર પહોંચે છે, ખાતર મળે છે, પણ વિતરણ વ્યવસ્થાઓના જે ત્રુટીઓ ઉભી થઈ છે, જે મંડળીઓ છે, જે સેવા કેન્દ્રો વિતરણ કરે છે, જે પ્રાઇવેટ લોકો વિતરણ કરે છે, ત્યાં ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ સરકાર સામે આવી છે. અને છતાં રાજ્ય સરકારે કહ્યું છે કે આવી જે પણ ફરિયાદો 1 અઠવાડિયામાં મળી છે કે જ્યાં ખેડૂતોને લાંબા સમય સુધી લાઈન પર ખાતર હોય તો પણ ઉભા રાખવાના, ખાતર સાથેની કંઈક વસ્તુ આપવાની, આવી કેટલીક ફરિયાદો બનાસકાંઠાના કેટલાક જિલ્લાઓમાંથી પણ મળી છે. કૃષિ મંત્રીએ, રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પણ સ્પષ્ટ આદેશ આપ્યા છે કે આવી ક્યાંય પણ આવું ખેડૂતોનું શોષણ કરતી કોઈ સેવા મંડળીઓ, કોઈ સંસ્થાઓ આવું કામ કરતી હોય તેમાં કડક હાથે કાર્યવાહી કરવાની છે. પણ વધુ ખાતર મળે એ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને પણ કહ્યું છે અને કેન્દ્ર સરકાર વધુ ખાતર મળે એ પ્રમાણેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દોલાભાઈ, કેટલા સહમત છો જે પ્રકારે, અને સાથે જ ક્યાંથી સમસ્યાઓ આખા ગુજરાતમાંથી ઉઠી છે ખાતરને લઈને, અને સમસ્યા આપને ક્યાં લાગી રહી છે, જે સરકાર આપે છે ત્યાં કે પછી વિતરણ વ્યવસ્થામાં? એક શબ્દ એ બધું કેન્દ્ર સરકાર આવ્યા છે પણ ક્યારે કળી ઉપર આપવાની, માણસ કે ટૂંક સમયમાં થાય. દોલાભાઈ, આપને 1 મિનિટ આપને રોકવા માંગુ છું. આપ
રીજોઈન કરજો, આપનું નેટવર્ક ઇસ્યુ કદાચ આવી રહ્યું છે, રીજોઈન કરજો આ સવાલ સાથે. અશોકભાઈ, આપની પાસે હું આવું છું. અશોકભાઈ, એ જ સવાલ આપને, વિતરણ વ્યવસ્થામાં આ ખામી છે કે પછી જે હમણાં હિમાંશુભાઈએ જણાવ્યું કે પૂરતો જથ્થો છે, આપવામાં આવે છે, પરંતુ વિતરણ વ્યવસ્થામાં ક્યાંક ત્રુટી છે, એ એમણે સ્વીકાર કર્યું છે, તો એ જવાબદારી કોની છે? ક્યારે સુધરશે? આ એકવારની સમસ્યા નથી, આ દર વખતની આ સમસ્યા થઈ ગઈ છે ખાતરને લઈને બૂમો. ખેડૂતો સુધી નિયમિત રીતે ખાતર પહોંચે એ પ્રાથમિક અને બુનિયાદી જવાબદારી સરકારની હોય છે. ભાજપના પ્રતિનિધિ ગેરમાર્ગે દોરવાની કોશિશ કરતા હતા કે પૂરતા પ્રમાણમાં ખાતર છે, અને પૂરતા પ્રમાણમાં ખાતર છે સ્વીકારી દીધું, તો ખેડૂતને કેમ નથી મળી રહી? તે ખાતર જાય છે ક્યાં? કોણ લઈ જાય છે? મારી જાણકારી મુજબ ગુજરાત આખા દેશમાં એકમાત્ર રાજ્ય એવો છે, મારી જાણકારી મુજબ, કે ગુજરાતમાં ખાતર ઉપર વેટ લેવાય છે. અત્યારે ઘણા વર્ષોથી વેટ લેવાય છે. અને આશ્ચર્યની બાબત આ છે કે આપણા વડાપ્રધાન શ્રીએ બૂમો પાડી પાડીને જોર જોરથી લાલ કિલ્લા ઉપરથી દરેક જગ્યા ઉપરથી ભાષણોમાં એ વાત કરી હતી કે 2022 આવતા ખેડૂતોની આવક હું બમણી કરાવી નાખીશ. 2019માં ચૂંટણી હતી અને એ પછી એમને આ વાતને વારંવાર દોહરાવી પહેલા, અને પછી આજે પરિસ્થિતિ એવી છે કે એમના પોતાના ગૃહ રાજ્યમાં જ્યાંથી એ રાજકારણમાં આવ્યા એ રાજ્યના ખેડૂતોને સાહેબ આખો દિવસ લાઈનમાં ઉભું રહેવું પડે, અને છતાં પણ એમને ખાતર ન મળે ખેડૂતોને. તો સવાલ આ થાય છે કે રાજ્ય સરકાર છે કે નહીં, કોઈ પણ સરકાર કે કોઈ પણ તંત્ર આ ગુજરાતમાં કામ કરે છે કે નથી કરતું? આ તો બહુ નાની બાબત છે. આની અંદર ઇફકો, એની અંદર પણ ગુજરાતના નિયંત્રણમાં છે. ઇફકો દિલ્હીનો હોય કે ગુજરાતનું હોય, આપણો ઇફકોની અંદર નિયંત્રણ આપણા ગુજરાતનું છે, એના ચેરમેન આપણા ગુજરાતના છે. ઉચકો માસોલ છે એ પણ આપણા ગુજરાતની છે, એના ચેરમેન પણ સંઘાણી સાહેબ ને બીજા લોકો છે. તો આવા બધું કંટ્રોલ હોવા છતાં, આવા નિયંત્રણ હોવા છતાં આવું કેમ છે? ખેડૂતભાઈને મારે આવું સવાલ છે કે તમે ભાજપના પ્રતિનિધિ છો, તમે સ્વાભાવિક રીતે સરકારનો બચાવ કરશો, પણ તમે સ્વીકારો આ બાબતમાં કે ભાઈ આ ખેડૂતો જે છે એ શા માટે રડી રહ્યા છે? અરે 10-15 નહીં, 20-25 દિવસ થઈ ગયા છે કે ખેડૂતોને ખાતર મળી રહી નથી. અને શા માટે ખાતર ઉપર ગુજરાતની અંદર વેટ છે? વેટ તો તાત્કાલિક કાઢી દેવાની જરૂર છે. અને ખાતર મળે એમાં પોતે મુખ્યમંત્રી શ્રીએ ધ્યાન આપીને અને યુદ્ધના ધોરણે જો અત્યારે ખાતર ના મળે તો પછી પાછળ ખાતર મળવાથી શું ફાયદો છે? શું ફાયદો? ખેડૂતોને બહુ મોટું ભયંકર નુકસાન થવાનું છે. એટલે યુદ્ધ સ્તરે ખેડૂતભાઈને મારી વિનંતી છે કે સરકાર સુધી આ વાતને પહોંચાડે. ખાસ કરીને મુખ્યમંત્રી બહુ સંવેદનશીલ વ્યક્તિ છે, પણ હવે એમની સુધી વાત તમે પહોંચાડો કે ભાઈ આ ખેડૂત માટે, ખાતર માટે કોઈ પૂરતી વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે. કોઈ પણ જાતને વચ્ચે અવરોધ છે એ અવરોધને દૂર કરવામાં આવે છે, યુદ્ધના સ્તરે ખાતર મળે. નહીં તો હું વિનંતી કરું છું અને સાથે સાથે ચેતવણી આપું છું કે ગુજરાત કોંગ્રેસે તમામ જિલ્લા કલેક્ટરની કચેરી ઉપર મોટા પાયા ઉપર દેખાવ કરવાનો નિર્ધાર કર્યો છે. એ આંદોલન ન કરવું પડે કોંગ્રેસને, અને ખેડૂતોને ન્યાય મળે એ જોવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની અને સરકારની છે. જી ધોલાભાઈ, આપની વાત અધૂરી હતી. ધોલાભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હવે જોડાશે આપની સાથે અને એમની સાથે આગળ વધીશું. આપણે હિમાંશુભાઈ, સવાલ જે પ્રકારે ઘણા બધા ઉઠી રહ્યા છે ભાવને લઈને, વિતરણ વ્યવસ્થાની અંદર તો પછી એ બરોબર કરી દે છે તો એમના જ છે ને, પણ નહીં ક્યાંક ને ક્યાંક પહોંચે તો પેલા વિતરણ એમને ક્યાં ઘેર ફેંકી શકે? આ બધી ગોળ મારીને એ દિશામાં. જી જી હિમાંશુભાઈ, જે પ્રકારે ઘણા બધા સવાલો છે, આ સવાલો રોકાવાનું નામ નથી લેતા. શા માટે વિતરણ વ્યવસ્થા પર જો ખામી હોય, જો આપણે ત્રુટિનો સ્વીકાર કર્યો છે, તો તે કેમ નથી સુધરતી? કારણ કે એક વખતનું નથી, આ દર વખતનું છે, અને દર વખતે ત્રુટિ હશે તો સોલ્વ થઈ જશે, ત્રુટિ હશે તો સોલ્વ થઈ જશે. આ તમામમાં ખેડૂતોને સહન કરવાનો વારો આવશે, ખેડૂતોને રોવાનો વારો આવશે. પૂરતો જથ્થો નથી મળતો, તે તો જરૂરી છે, પરંતુ નથી મળતો.
નહીં, જો હું ફરી સ્પષ્ટતા કરું છું ભાઈ કે પૂરતો જથ્થો નથી મળતો એવી કોઈ સમસ્યા નથી, એવી કોઈ વાત જ નથી. પૂરતો જથ્થો છે અને જથ્થો નીચે સુધી પહોંચે છે. હું નીચે વિતરણ વ્યવસ્થા પ્રોપર નથી એની જવાબદારી, એનું જોવાની પણ જવાબદારી રાજ્ય સરકારની છે, એ વાત સાથે પણ બિલકુલ સંમત છું. પણ ખેડૂત સેવા મંડળીઓ ગામડામાં કેવું હોય અમારે કે ગામડામાં સેવા મંડળીઓ હોય, સેવા મંડળીઓ ખેડૂતોનું ઓર્ગેનાઇઝેશન હોય અને એ લોકો સેવા મંડળીઓ મારફતે વિતરણ વ્યવસ્થા હોય. ત્યાં કેટલીક ફરિયાદો ત્યાંના લેવલે આવી કે સેવા મંડળીઓમાં વિતરણ વ્યવસ્થા નથી થતી, ખેડૂતોને ધક્કા પડે છે. કેટલાક પ્રાઇવેટ લોકો પોતાના ફર્ટિલાઇઝર બિઝનેસ સાથે જોડાયેલા છે, ત્યાં કોઈ ખાતર સાથે કોઈકની કોઈક વસ્તુ આપે છે ને એનો સમયનો ગેરફાયદો ઉઠાવે છે. આ તમામ ફરિયાદો ઉપર રાજ્યના કૃષિ મંત્રી પણ કાર્ય સ્પષ્ટતા કરી હતી કે આવી જે પણ ફરિયાદો મળશે કે અમને મળી છે એના એવા વિતરણ વ્યવસ્થાના લોકો ઉપર કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે, ભલે સેવા મંડળીઓ હોય કે વ્યક્તિગત હોય. એટલે એ બાબતે સ્પષ્ટતા થઈ ગઈ છે ને એના ઉપર રાજ્ય સરકાર ચિંતા કરીને કામ પણ કરી રહી છે. રહી વાત કે ખેડૂતોની આવક, કે ખેડૂતોને દેશના યશસ્વી દેશના પ્રધાનમંત્રી બન્યા પછી જે ઐતિહાસિક નિર્ણયો લેવા છું, ફરી કહીશ કે યુરિયા ખાતરની થેલી પર 3200 રૂપિયા સબસિડી કેન્દ્ર સરકાર આપે છે અને આપવી જ જોઈએ. ખેડૂતોના લઈને ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતોને સબસિડી મળવી જ જોઈએ અને એ આપવાની કટિબદ્ધતા પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવી છે. ગુજરાતના સંદર્ભમાં મારે બે વાતો કરવી છે કે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી. શોમેત તમે નહીં માનો કે આ ગુજરાત એક એવું રાજ્ય કે જ્યાં ડાર્ક ઝોનના લઈને એગ્રીકલ્ચરના કનેક્શનો 10-10 વર્ષ સુધી નહોતા મળતા. એ જૂની સરકારો વખતે ખેડૂતોએ આંદોલન કરવા પડતા હતા કે અમને ખેતીમાં વીજ કનેક્શનો આપો. એ ડાર્ક ઝોન હટાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી કર્યું. આજે 1 વર્ષમાં ખેડૂત અરજી કરે એના 1 વર્ષની અંદર એને ખેતીવાડીનું કનેક્શન મળે છે, ખેતીવાડીનું એગ્રીકલ્ચર કનેક્શન મળે છે. પરિણામે બિન પિયત જમીનને પિયત કરે છે અને ઉત્પાદનની અંદર એની ઉત્પાદનની ક્ષમતા વધે છે. સાથે હું કહીશ કે ખેડૂત સન્માન નિધિ આપીને કેન્દ્ર સરકારે ખેડૂતોને ચોક્કસથી એ વાત છે આપણે ખાતરનો મુદ્દો છે, સમયનો પણ અભાવ છે મારે. જી, ખાતરનો મુદ્દો છે ને એ સોલ્વ થવો જરૂરી છે. કોંગ્રેસના વડીલ મિત્રએ વાત કરી કે ખેડૂતોની આવક બમણી કરવા માટે શું કર્યું, એટલા માટેના મને મુદ્દા કહેવા પડે કે આ પણ સાથે સાથે ખેડૂતો માટે થયું છે. એવા જો મુદ્દા ગણવા બેસીશ તો એક ડિબેટ આપણી સ્પેશિયલ આના ઉપર થશે. જી, દોલાભાઈ કઈ કહેવા માંગે છે? જી, દોલાભાઈ કઈ કહેવા માંગે? દોલાભાઈ, સબસિડી સરકાર આપીને કઈ મદદ નથી કરતી, એમની ફરજ બને છે. વધારાનું છે એટલે આ બધી મળવા મળશે. અને રહી હતી કે પેલા રિટેલરો ને એમાં કોઈ તકલીફ નથી, ઉપરથી ખાતર સ્ટોક તો નથી અને વેપારી આપી શકે. જી અશોકભાઈ, કયા પ્રકારે હવે જે અત્યારે આ સમસ્યા અત્યારે જે જોવા મળી રહી છે, કેવી રીતે આ સમસ્યા સોલ્વ કરી શકાય? કારણ કે હિમાંશુભાઈ હમણાં જે સ્વીકાર કર્યું કે કદાચ ત્યાંથી આવે છે પરંતુ વિતરણ વ્યવસ્થામાં ક્યાંક ખામી છે, કઈ રીતે આ જે ખામી છે તેમાં સુધારો કરી શકાય ત્વરિત, જેથી કોઈ પણ સમસ્યા ખેડૂતોને ન મળે? મેં અગાઉ જે વાત કરી હતી કે તંત્ર ઉપર નિયંત્રણ એ સરકારનું નથી, એ સ્વીકારી લેવી પડે. કારણ કે જ્યાં સુધી તંત્ર તમારા નિયંત્રણમાં ન હોય તો લોકોને કઈ રીતે ન્યાય મળશે? અને ખાસ કરીને ખેડૂતો માટેની જે વિતરણ વ્યવસ્થા છે એ નીચેથી ઉપર એમાં લૂણો લાગી ગયો છે, ભ્રષ્ટાચારથી ભરપૂર. આ સરકાર, ભાજપની સરકાર જે છે, કોઈ એવો ખાતો નથી કે જેમાં તમે ભ્રષ્ટાચાર તમે ન મળે તમને. આની સામે લડવું પડશે સરકારે, પ્રમાણિકપણે આ સામે પગલા ભરવા પડશે. અને જે મેં અગાઉ વાત કરી કે પોતે મુખ્યમંત્રી શ્રીએ આ બાબતમાં વ્યક્તિગત ધ્યાન આપીને વિતરણ વ્યવસ્થામાં જ્યાં જ્યાં ગખોટ છે એને તાત્કાલિક દૂર કરવી જોઈએ. અને આ તો બહુ ખુશીની વાત છે કે ગુજરાતમાંથી જ આપણા વડાપ્રધાન છે ને ગૃહપ્રધાન છે, એમના ગુજરાતની અંદર જો ખેડૂતોને રડવું પડતું હોય અને ખેડૂતોની આવક ફરી યાદ લાવવા માંગુ છું કે બમણી કરી દઈશ 22 સુધી, અત્યારે 3 વર્ષ વધારે થઈ ગયા, બમણી તો જવા દો પણ જે ચાલુ આવક છે એ ઓછી થઈ ગઈ છે. આપઘાત કરવું પડે છે ખેડૂતોને, ગુજરાતમાં પણ આપઘાત કરવું પડે છે. આજે દેવાનો ડુંગર જે છે ખેડૂતો ઉપર છે. ગુજરાતની અંદર આપ જોઈ શકો છો કે દર વ્યક્તિએ લગભગ એક વ્યક્તિ ઉપર 60 થી 70 હજાર રૂપિયા અત્યારે દેવું છે. ગુજરાતની અંદર મેં વાત કરું છું, કેન્દ્રની વાત જવા દો.
ગુજરાત સરકાર ઉપર આટલું દેવું થઈ ગયું છે, દેવુંમાં ચાલતી આ સરકાર છે. તો આમાંથી બહાર નીકળીને ખેડૂતો માટે કે સરકાર જુદી સ્તરના પગલા ભરીને મુખ્યમંત્રી પોતે ધ્યાન આપે. જી, ચોક્કસથી. વડાપ્રધાન અને ગૃહપ્રધાન હિમાંશુભાઈ, આપે સરકારને. હિમાંશુભાઈ, તંત્ર પર નિયંત્રણ, જી, તંત્ર પર નિયંત્રણ નથી એ વાત ચોક્કસથી છે, જે આપે પણ કીધું કે કદાચ એમાં ખામી છે, એ વિતરણ વ્યવસ્થા સુધારવી જરૂરી છે. આગામી સમયમાં હવે આવો પ્રશ્ન ન ઉદ્ભવે તેના માટે કાર્યવાહી કરવી જરૂરી છે. અવારનવાર આ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે સરકારનું તંત્ર પર નિયંત્રણ નથી, અધિકારીઓ પર નિયંત્રણ નથી. તે અવનવી બાબતોમાં સામે આવતું હોય છે, અનેક બાબતોમાં, પણ ખાતરમાં વિતરણ વ્યવસ્થામાં પણ આ જે ખામી છે તે જોવા મળી રહી છે. ત્યારે ક્યારે નિયંત્રણમાં આવશે અને ખેડૂતોને પૂરતું ખાતર ક્યારે મળશે, આ સવાલ આજે પણ બની રહ્યો છે અને ખબર નહીં ક્યાં સુધી આ સવાલ કે જે આપણે ચર્ચવો પડશે. મારી સાથે ચર્ચામાં જોડાયા હિમાંશુભાઈ, દોલાભાઈ અને અશોકભાઈ, ત્રણે દ્વારા ચર્ચામાં જોડાયા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ 0 આવરમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.